વડોદરાના સમા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે। ભૂખી કાંસ પર બિલ્ડર દ્વારા દિવાલ બનાવી દેતા પાણીનો ભરાવો થયો। બિલ્ડરના પાપે વિસ્તારના 20 જેટલી સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોર્પોરેટર ભાણજી પટેલ અને વર્ષા વ્યાસ કાંસ પર પહોંચ્યા છે। જેસીબીથી દિવાલ તોડીને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી લોકો આ રીતે પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। કોર્પોરેટરે દિવાલ તોડવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે અને સમા વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ ગયો। આજે દિવાલ બનાવવાના કારણે પાણીનો ભરાવ થઈ ગયો હતો। ભૂખી કાંસ પર દિવાલના લીધે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોર્પોરેટરે દિવાલ તોડી પાડી છે, જેના કારણે હવે પાણી નીકળી જશે। પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। સમા વિસ્તારમાં પાણીનો જે ભરાવ થયો તે આજે દિવાલ બનાવવામાં આવી હતી, તે દિવાલના કારણે આ ભરાવ થયો હતો અને જેસીબી દ્વારા હવે દિવાલ તોડવામાં આવી છે, ત્યારે પાણીના નિકાલની દિવાલ તોડીને વ્યવસ્થા કરાઈ છે। ગઈકાલે વિશ્વામિત્રી વિશ્વામિત્રી 35 ફૂટ હતી અને એના 62 દરવાજા ગઈકાલ રાત્રે 10 વાગે બંધ કરવામાં આવ્યા। તો વિશ્વામિત્રીનું જે પાણી હતું એ અત્યારે ધીરે ધીરે ઘટવા માંડ્યું છે અને અત્યારે જે મારા બીજા વિસ્તારની અંદર ભૂખીનું પાણી આવે છે, ભૂખી કાંસ છે મોટો, ભૂખી કાંસનું પાણી રાત્રે 10 વાગ્યા પછી એનું વધવા માંડ્યું। મારી એવી કેવી છે કે 40-50 સોસાયટીની અંદર પાણી ફરી વળ્યા છે। તો એના લીધે જે ભૂખી કાંસ ઉપર જે સ્લેબ મારેલો હતો અને એની જે દિવાલો હતી એ દિવાલના લીધે પાણી અમુક જે રોકાતું હતું તો અત્યારે એને દિવાલો તોડીને જે પત્ર ને એને બધું કાઢી પાણીનું બેન કરી આપેલું છે। ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે। વિશ્વામિત્રીનું જે પાછું આવતું પાણી એ જે ભૂખીનું પાણી જે અમારા સમા વિસ્તારમાં આવે છે, એટલે કદાચ કેટલી બધી સોસાયટીની અંદર જે પાણી નહોતું ભરાતું એ બી ભરાવાનું ચાલુ થયું છે। એ ઉપરાંત સમા ભૂખી કાંસ નીકળે છે, ભૂખી કાંસ ઉપર સ્લેબ ભરી દીધા હોવાથી એક લિમિટેડ પાણી થતું હતું કે અત્યારે પોસ્ટ ઓફિસ પાસેનો સ્લેબ એ જગ્યાને પણ પાડી છે, પાડી ધોનાઈ છે, જેથી કરીને પાણી સ્પ્રેડ થાય અને ઘરોની અંદર જે નુકસાની પહોંચી રહી છે, અતિશય ગંભીર પરિસ્થિતિ, ઘણા બધાના ઘરોમાં પાણી, એટલે આ એક ડિસિઝન લેવો પડ્યો છે। પોસ્ટ ઓફિસ ઉપરની સ્લેબ મારેલી ભૂખી કાંસને દિવાલ તોડી છે, જેથી પાણી સ્પ્રેડ થઈને ઝડપથી આ પાણી નીકળી જાય।